જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. કેમ છો? મજામાં જ હશો. અને જો આજે ફરી આવી ગયા છે આપણે એક નવા વ્લોગ સાથે. તો આજે અમારી સોસાયટીમાં પાછા આનંદનો ગરબો છે. તો મિત્રો, આનંદના ગરબામાં લાભ લેવા નમ્ર વિનંતી. તો બન્યા રહેજો વ્લોગમાં. જય માતાજી મિત્રો. બધી બહેનો આવી ગઈ છે આનંદના ગરબા માટે. તૈયારી થઈ ગઈ છે. કેમ છો બધી બહેનો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આજે અમે આનંદનો ગરબો કરવા આવ્યા છે તરસાલીથી. અલગ મંડળ તરસાલીથી આવ્યા છે અને બહેનોએ અમને બોલાવ્યા છે અમારી રીલ જોઈને, એટલે અમે આવ્યા છે. અને અમે જ્યાં પણ કોઈ બોલાવે ત્યાં જઈએ જ છે. અમારો કોઈ ચાર્જ નથી બહુ. અમારે આવવા જવાનું ભાડું જોઈએ. અને જે તમે પ્રેમથી માતાજીની ભેટ મોકલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, જય માતાજી. બહુ સરસ આયોજન કર્યું છે. બહુ ફાઇન આયોજન કર્યું છે. બહુ સરસ જમવાનું છે અને બધાનો પ્રેમ ભાવ એટલો સરસ છે કે ફરી પણ આવવાની ઈચ્છા થાય. ફરી બોલાવીશ તમને ચોક્કસ. શ્યામ મંડળ એ નહીં બોલાવ, તમે શ્યામ મંડળ બોલાવીશું સોસાયટીમાં. અમે ચોક્કસ આવીશું, ચોક્કસ આવીશું. અલગધામ મંદિર છે ને ત્યાં અમારું બીજ હોય, ગુરુવાર હોય, હા, રામાપીર એવું છે. અને ના હોય તો અમારી વાત પણ બીજ ને ગુરુવારમાં કશે નહીં જવાનું. બાળક આવ્યું હોય તો અમે ના પાડીએ. એવું છે. હા, મંદિરે જ કરવાનું. કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. બહુ ફાઇન. તમારું આયોજન બહુ સારું લાગ્યું. એટલું ફાઇન કર્યું છે. જુઓ ને કેટલો ઉત્સવ ને ઉમંગથી કર્યું છે. બહુ ભાવ છે. ભાવ એટલો છે. માતા ઈચ્છા પૂરી કરે. બસ માતાજી તમારી ઈચ્છા પૂરી કરે. ચલો તો રડું બી આવી ગયું છે. ના ના ના, બધો પ્રેમ. સારું, ચાલો જમી લો. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. કહેવાનું તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. બેન મંડળની બહેનો છે, અલગ મંડળ આવ્યું છે, એમની સાથે અમે જમીએ છીએ. જો રસ છે, પૂરી છે, પાપડ છે, પછી ફૂલવાડી છે, મિક્સ સબ્જી છે, રીંગણ બટાકાનું શાક છે, પુલાવ છે અને દાળ છે, દાળ ફ્રાય છે, પાપડી છે. અમારા મેન મંડળ અલગ મંડળના કાર્ય કરશો તો આ બંને હા, એક નથી આવ્યા. એ મેન છે, ચલાવે છે મંડળ. ચલો મિત્રો, મારી સાથ તો મને બહુ હાલે છે. જો વગાડવામાં બી બહુ ફાઇન વગાડે મધુબેન.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મધુબેનનું પણ બહુ આયોજન છે અને મધુબેન બી બહુ સરસ રીતે ભજન ગાય. આજે એક ભજન ના ગાયું તમે મધુબેન? ચાલો, જય માતાજી. જય માતાજી. હા, મોડું થતું હતું ને. હાલો મિત્રો, જો હવે ગરબો પતી ગયો છે ને હવે જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ચલો મિત્રો, હવે જમી લઈએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એવું જણાવજો.